નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રીમાં પ્રકરણ 12 શીખી રહ્યા છીએ આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ કે જેમાં આપણે ભૂતકાળના વિડિયો લેક્ચરમાં 3 વિડિયો લેક્ચર પૂર્ણ કરી ચૂક્યા છીએ અને જેમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કોને કહેવાય, એના નામકરણ, આઈયુપીએસી તથા સામાન્ય નામકરણ તથા એની પ્રેક્ટિસ પણ કરી ચૂક્યા છીએ. તો આજે આપણે થોડુંક નામકરણ ઉપરાંત સમઘટકતા ઉપર થોડીક ખ્યાલ સ્પષ્ટ કરવાની આપણી ગણતરી છે અને ત્યાર પછી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 361 તમારે કાઢી રાખવાનું છે, જેમાં 12.2.1 નંબરનો જે મુદ્દો છે કાર્બોનિલ સમૂહનું બંધારણ એ જોવાનું છે. પણ તેની પહેલા આલ્ડીહાઇડ અને કીટોનમાં થોડીક સમઘટકતા જોઈ લઈએ. આપણે જાણીએ છીએ કે આલ્ડીહાઇડ અને કીટોનનું સામાન્ય સૂત્ર કેવી રીતે બનાવવું. જો ન આવડતું હોય તો કોઈ એક આલ્ડીહાઇડનું કે કીટોનનું બંધારણ લખવાનું, CH3 CH2 CHO, કાર્બનની સંખ્યા જુઓ 3, હાઇડ્રોજન 3 4 5 અને 6 અને ઓક્સિજન. ઇન શોર્ટ કાર્બન કરતા હાઇડ્રોજનની સંખ્યા બમણી છે એટલે CN, કાર્બનની સંખ્યાને N કહો તો હાઇડ્રોજનની સંખ્યા 2N થાય અને O. આ જ સ્ટ્રક્ચર કીટોનનું થાય, 3 કાર્બન વાળા કીટોનનું CH3CO CH3. તો જો અહીંયા પણ કાર્બન 3, હાઇડ્રોજન 6 અને એક ઓક્સિજન. તો આ એનું સામાન્ય સૂત્ર છે. માનો કે આપણે 6 કાર્બન વાળા આલ્ડીહાઇડની વાત કરીએ, C6, હાઇડ્રોજનની સંખ્યા તો 12 થશે, C6H12O6, અથવા તો 5 કાર્બન વાળા લઈએ જેથી કરીને ઓછા સમઘટકો બનવાની વાત થાય. તો હાઇડ્રોજનની સંખ્યા થાય બમણી, C5H12O. ના શક્ય સમઘટકો જણાવો. આવું કે ના શક્ય સમઘટકો. તો સર્વપ્રથમ તો પહેલા આ અણુસૂત્રને ઓળખવું પડે કે અણુસૂત્ર કોનું છે. તો એ તમારે C5H10O એ યાદ આવવું જોઈએ કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન. તેમાં બે પ્રકારના ક્રિયાશીલ સમૂહો સંભવ બની શકે. ક્યાં બે પ્રકારના? એક તો આલ્ડીહાઇડ સંભવ બની શકે અને એક કીટોન બની શકે કે જે બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. તો સર્વપ્રથમ આપણે આલ્ડીહાઇડના સમઘટકો દોરીએ તો 5 કાર્બન વાળો આલ્ડીહાઇડ CH3 CH2 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 CHO. જ્યારે પણ તમે સમઘટકો દોરો ત્યારે આઈયુપીએસી નામ સ્પષ્ટ અને ફરજિયાતપણે લખો, કેમ કે એકનું એક નામ રિપીટ ન થાય એની માટે નામ લખવું જરૂર બને. 5 કાર્બન છે એટલે પેન્ટેનાલ. હવે બીજું તો શું કરી શકીએ, એમાં શાખા પાડી શકીએ. માનો કે CH3 છે તો હું અહીંયા એક શાખા પાડું છું. તો 1 2 3 4 ના પાંચમો કાર્બન પણ શાખા છે એટલે 3 મિથાઇલ પેન્ટેનાલ. બરોબર. હજી એક શાખા પડી શકે, બે શાખા પાડીએ, CH3 C CH3 CH3 અને CHO. 1 2 3 4 5 2 ડાઇમિથાઇલ પેન્ટેનાલ. તો પેલું બીજું ત્રીજું એમાં ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ છે અને ક્રિયાશીલ સમૂહ પહેલા નંબરના કાર્બન ઉપર જ છે, બાકી શાખા પડી છે. તો પ્રથમ ત્રણે એકબીજાના શાખીય સમઘટકો કહી શકાય. એકબીજાના કેવા કહેવાય? શાખીય સમઘટકો અથવા તો શૃંખલા અથવા તો શાખીય સમઘટકો. એ સિવાય ઉપરાંત શું સંભવ છે? તો ભાઈ આલ્ડીહાઇડ છે તો એનો ક્રિયાશીલ સમૂહ સમઘટક કીટોન સંભવ છે. તો આપણે કીટોનનું સમઘટક બનાવીએ. માનો કે 5 કાર્બન છે તો એક સમમિતીય કીટોન બનાવીએ કે જેમાં C ડબલ બોન્ડ O કાર્બોનિલ સમૂહની બંને બાજુએ બે બે કાર્બન રાખીએ. કુલ કાર્બન 5 થાય છે. તો 1 2 3 4 અને 5. હાઇડ્રોજન 3 ને 2 5, 3 ને 2 5, 5 ને 5 10. બરોબર. તો આનું નામ શું થાય? તો કે 5 કાર્બન છે એટલે પેન્ટેન. ત્રીજા નંબરના કાર્બન ઉપર કીટોન એટલે પેન્ટેન 3-on. તો આ સમમિતીય કીટોન બન્યો કે જેમાં કીટોનની બંને બાજુએ સમાન સંખ્યાના આલ્કાઇલ સમૂહમાં મિથાઇલ ડાઈ ઇથાઇલ કીટોન આવું નામ થાય. હવે અસમમિતીય કીટોન બનશે એટલે કે એક બાજુ એક કાર્બન રાખવું અને બીજી બાજુએ 4 કાર્બન રાખવું, સોરી 3 કાર્બન રાખવું.
બરોબર. તો કાર્બનની સંખ્યા 5 થવી જરૂરી છે, થાય છે પેન્ટેન. બીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ છે એટલે કીટોન, એટલે પેન્ટેન. બીજા નંબરના કાર્બન ઉપર કીટોનનો ઓન, પેન્ટેન ટુ ઓન. હવે 1 ને 3, બીજું તો 3 છે એ સળંગ છે, એમાં શાખા પડે તો માનો કે નોર્મલ પ્રોપાઇલ સમૂહ છે એને આપણે આઇસો પ્રોપાઇલમાં રૂપાંતરિત કરીએ, એટલે કે 3 કાર્બન પણ વચ્ચેના કાર્બનથી જોડાય, 1 2 3. તો આનું નામ શું થાય? આનું નામ થાય એક બાજુ મિથાઇલ એક બાજુ આઇસો પ્રોપાઇલ. બરોબર. આઇસો નો આઈ લગાડાય નહીં, એટલે પી એટલે પછી આવે મિથાઇલ નો એમ પહેલા, મિથાઇલ આઇસો પ્રોપાઇલ કીટોન જે જોઈ ગયા છે આપણે, આઈયુપીએસી નામ લખીએ 1 2 3 અને 4. તો ત્રીજા નંબરના કાર્બન ઉપર વિસ્થાપન છે 3 મિથાઇલ, કુલ 4 કાર્બન એટલે બ્યુટેન. બીજા નંબરના કાર્બન ઉપર કીટોનનો ઓન, 3 મિથાઇલ બ્યુટેન 2 ઓન. બરોબર. અને એક શાખા પડી પ્રોપાઇલમાં, હજી એક શાખા પડી શકે CH3 એક બાજુ, C ડબલ બોન્ડ O આ એક. તો કાર્બનની સંખ્યા વધી જાય, એમ તો નહીં, પોસિબલ નથી. તો એક જ શાખા પોસિબલ છે, હવે આની આગળ કઈ પોસિબલ નથી, એટલે કુલ સમઘટકોની સંખ્યા કેટલી થાય? 6. શક્ય સમઘટકો કેટલા છે? 0 6. એમાં 3 આલ્ડીહાઇડ, 3 આલ્ડીહાઇડના સમઘટકો છે, આ પોસિબલ નથી, અને 3 કીટોનના સમઘટકો છે, અને કુલ સમઘટકોની સંખ્યા 6 થાય. તો આ રીતે તમે મેક્સિમમ સમઘટકોની સંખ્યા શોધી શકો. સમઘટકતામાં તમારે શાખા, પછી શક્ય હોય તો ક્રિયાશીલ સમૂહ સમઘટકો, ઘણી વખત એવા ક્રિયાશીલ સમૂહો કે જેના તમે સ્થાન બદલી શકતા હોય. અહીંયા આલ્ડીહાઇડ છે એનું સ્થાન ન બદલી શકાય. અહીંયા આ બધાને એકબીજાના શાખીય સમઘટકો ન કહેવાય, આને એકબીજાના મેટામર્સ કહેવાય. જો આ જે 3 છે ને એને એકબીજાના મેટામર્સ કહેવામાં આવે છે. મેટામર્સ કોને કીધા? મેટામેરિઝમ. તો કે સાહેબ વચ્ચે રહેલા જે ક્રિયાશીલ સમૂહો છે ને, વચ્ચે રહેલા કે જેની આસપાસ આલ્કાઇલ સમૂહો હોય, એમાં સ્થાન બદલું નથી, એને મેટામર્સ કહેવાય. ભાઈ બંને બાજુ રહેલા આલ્કાઇલ સમૂહો બદલાય, ઇથાઇલ ઇથાઇલ, મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ, મિથાઇલ આઇસો પ્રોપાઇલ. આ તો ખોટું થાય કેમ કે કાર્બનની સંખ્યા 6 થઈ જાય, તો એને એકબીજાના મેટામર્સ કહેવાય. અને અહીંયા શાખા પડી છે, આને શાખીય કહેવાય. કીટોનમાં જે 3 છે ને ઈ શાખીય સમઘટકો અથવા તો શૃંખલા સમઘટકો છે, જ્યારે કીટોનમાં આલ્ડીહાઇડમાં શૃંખલા છે, જ્યારે કીટોનમાં છે એકબીજાના મેટામર્સ છે, જ્યારે આ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. આલ્ડીહાઇડ અને કીટોન એકબીજાના કેવા છે? ક્રિયાશીલ સમૂહ સમઘટકો. એમ કુલ 3 પ્રકારની સમઘટકતા જોવા મળી આપણને આલ્ડીહાઇડ અને કીટોનમાં, અને કુલ સમઘટકોની સંખ્યા એ મુજબ આપણે જોઈએ તો 6 સમઘટકોની સંખ્યા થઈ. ત્યારબાદ ટેક્સ્ટબુકમાં પેજ નંબર 361 ઉપર જે કાર્બોનિલ સમૂહનું બંધારણ એવો ટોપિક આવ્યો છે એની ઉપર નજર કરીએ. આ ટોપિક ગોખણપટ્ટી કરવા માટે નથી, આ ટોપિક પ્યોરલી કન્સેપ્ચ્યુઅલ છે. કન્સેપ્ટ સમજવાનો છે, દરેક બાબતોને વ્યવસ્થિત રીતે અને સરસ રીતે સમજવાની છે, અને એમાંથી પૂછાવાની સંભાવના છે MCQની. તો એ કાર્બોનિલ સમૂહના બંધારણના ટોપિકમાં આપણે જાણીએ છીએ કે કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ હોય તેવા સંયોજનોને કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે. તો તમે જાણો છો ધોરણ 11 સાયન્સમાં પણ મેં તમને શીખવાડેલું છે કે જ્યારે કોઈ સંયોજન કે કોઈ પરમાણુ દ્વિબંધથી જોડાયેલો હોય ત્યારે એનું સંકરણ કેવું હોય છે? sp2. તો અહીંયા કાર્બન અને ઓક્સિજન બંને sp2 સંકરણ ધરાવે છે. માનો કે કાર્બન પરમાણુ ક્રમાંક 6 સંકરણ થાય એટલે ઉત્તેજિત અવસ્થામાં આવવું જરૂરી છે. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 હોય છે, પણ 2s માંથી એક ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં ટ્રાન્સફર થાય છે, એટલે 2px1 2py1 અને 2pz0 હતી, જેમાં એક ઇલેક્ટ્રોન 2s માંથી ટ્રાન્સફર થાય એટલે ઇલેક્ટ્રોન રચના 2pz. હવે 2s કક્ષકમાં આપણે ઇલેક્ટ્રોન આ રીતે દર્શાવી છે, અને 3 જે 2p કક્ષકો છે એમાં આપણે હુન્ડના નિયમ પ્રમાણે 1 2 અને આ કક્ષક ખાલી હતી, એમાં 2s માંથી એક ઇલેક્ટ્રોન આવ્યો, એને જ આપણે ઉત્તેજિત અવસ્થા કીધી હતી. હવે ઊર્જાને આધારિત એક s કક્ષક અને 2 p કક્ષક, આ 3 કક્ષકો સંમિશ્રિત થાય અને નવો આકાર અને નવી ઊર્જા ધરાવતી નવી 3 કક્ષકો બનાવે, જેને sp2 સંકૃત કક્ષકો કહેવામાં આવે છે. બરોબર.
અને એ સંકૃત કક્ષકોમાં આ ભાગ સાથે શું જોડાય છે એના આધારે આલ્ડીહાઇડ કે કીટોન નક્કી થતું હોય છે. માનો કે અહીંયા R જોડાય, અહીંયા H જોડાય તો એને આલ્ડીહાઇડ કહીએ છીએ. અહીંયા પણ R જોડાય તો એને કીટોન કહીએ છીએ અને અહીંયા OH જોડાય તો એને આપણે કાર્બોક્સિલિક એસિડ કહીએ છીએ. ઇન શોર્ટ અહીંયા હું Z લખું તો Z ના આધારે નક્કી થાય. એક તો આલ્કાઇલ સમૂહનો કાર્બન હોય જ, બીજો Z, બરોબર. પછી ઓક્સિજનમાં પણ એ જ રીતે sp2 સંકરણ થાય છે. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, એની ઇલેક્ટ્રોન રચના જોઈએ 1s2 2s2 અને પરમાણુ ક્રમાંક 8 એટલે 2p4 કે જેમાં 2s માં 2 ઇલેક્ટ્રોન છે. એ આપણે ઉપર લખીએ 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 4 ઇલેક્ટ્રોન અને એને હુન્ડના નિયમ પ્રમાણે ગોઠવો. હાલો 1 2 3 અને 4. તો એ 4 ઇલેક્ટ્રોનમાં 2p કક્ષકમાં એક યુગ્મિત ઇલેક્ટ્રોનનું જોડકું આવી ગયું છે. હવે અહીંયા પણ એક s કક્ષક અને એક 2p કક્ષક, એ એક s અને 2p, તો અહીંયા પણ sp2 સંકરણ થાય. આ જે બે કક્ષકો તમે જોઈ રહ્યા છો જેને સંકરણમાં ભાગ લીધી નથી તેને બિન સંકૃત કક્ષકો કહેવામાં આવે છે. બિન સંકૃત એટલે કે જેને સંકરણમાં ભાગ લીધી નથી અને એના કારણે એ ઇલેક્ટ્રોનની ઊર્જા પણ ઓછી થાય છે અને એ નબળું બંધારણ ધરાવે છે. ઓક્સિજનમાં તમે જો આ એક અને એક આ બે જોડકા છે જેને આપણે કહીશું બંધમાં ભાગ ન લઈ શકે તેવા, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે કે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન 1 2 આ જોડકું છે. તો sp2 સંકૃત કક્ષક હંમેશા કઈ રીતે ગોઠવાતી હોય છે? એ સમતલીય ત્રિકોણ આકારની ગોઠવાતી હોય છે. માનો કે આ કાર્બન છે તો એની એક sp2, આ બીજું sp2 અને આ ત્રીજું sp2 સંકૃત કક્ષક. સિમિલર ઓક્સિજનની પણ આ એક sp2 સંકૃત કક્ષક જેને અહીંયા સિગ્મા બંધ બનાવ્યો છે. આ એની એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું બને? સિગ્મા બંધ બને. પછી બે sp2 સંકૃત કક્ષકો એવી છે કે જે બંધમાં ભાગ નહીં લે એટલે લોન પેર પડી જશે. શું પડી જશે? લોન પેર. અને 2pz કક્ષક જે બંનેની છે જે બિન સંકૃત કક્ષકો છે એ સમતલને લંબ ગોઠવો આ રીતે 90 ડિગ્રીના ખૂણા સાથે. આ રીતે બહાર તો ન દર્શાવી શકાય પરંતુ એને આપણે આ રીતે ચોક્કસપણે દર્શાવી શકશું. સમતલને લંબ પડી છે અને એ સાઈડ બાય સાઈડ જોડાણ કરે. તમને ખબર હોય તો મેં શીખવાડ્યું હતું આ રીતે હેડ ટુ હેડ જોડાણ અને આ સાઈડ બાય સાઈડ જોડાણ. સાઈડ બાય સાઈડ જોડાણ કરે એટલે આ બંધ બને નબળો. જો ઇલેક્ટ્રોન ઉપર સંભવ હોય તો ઉપર પાઈ બંધ બને, નીચે સંભવ હોય તો નીચે પાઈ બંધ બને. અથવા તો આ જ વસ્તુને તમે આ રીતે પણ દર્શાવી શક્યા હોત કે આ કાર્બન, આની બે સંયોજકતા, આ એક બહારની તરફ નીકળે છે, આ એક અંદરની તરફ જાય છે. આ કાર્બન ઓક્સિજન સિગ્મા બંધ, આ એના લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ અને આ નબળો એવો પાઈ બંધ. આને કહેશું આપણે સિગ્મા બંધ. વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે છે જેથી કરીને કાર્બન ઓક્સિજન બંધનું જે આ પાઈ બંધનું ઇલેક્ટ્રોન વાદળ છે એ આમ જ્યારે જોડાઈ જતું હોય ત્યારે આખું આમ સર્કલ થઈ જતું. અહીંયા આ જે બે જોડાઈ જાય ને આમ સર્કલ થઈ જાય. અહીંયા આ રીતે આમ જોડાઈ ગયા પછી અહીંયા સર્કલ થઈ જાય. પણ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે ને તો જો આ સિગ્મા બંધ તો ખરો જ, બરોબર. આ sp2 સંકૃત કક્ષક, આ sp2 સંકૃત કક્ષક, આ પણ sp2 છે, આ પણ sp2 છે. એની સાથે શું જોડાય છે એના આધારે આલ્ડીહાઇડ કીટોન નક્કી થાય. અને જે પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ છે ને મોટા ભાગનું આખું વિદ્યુત ઋણતાના કારણે આખું ક્યાં ખેંચાઈ જતું હોય છે? ઓક્સિજન તરફ ખેંચાઈ જતું હોય છે. જેથી કરીને ઓક્સિજન અંશતઃ ઋણભારિત અને કાર્બન અંશતઃ ધનભારિત. ચાક માત્રાની દિશા છે ને બે ધ્રુવીય ચાક માત્રા ઓક્સિજન તરફ હોય છે, બરોબર. એના કારણે કાર્બોનિલ સંયોજન હંમેશા કેવું બને છે? ધ્રુવીય બને છે. કે આ ધ્રુવીયતા અથવા તો દ્વિધ્રુવ ચાક માત્રા જેને કહેશું દ્વિધ્રુવ ચાક માત્રા, બે ધ્રુવો છે ને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, એની આ દ્વિધ્રુવ ચાક માત્રા ઇથર કરતા તો વધારે જ હોવાની. ઇથર સંયોજન કર જોઈએ ને એ ઇથર સંયોજન કરતા, કેમ કે ઇથર સંયોજન વચના ભાગમાં દટાયેલો છે જ્યારે કીટોનમાં જો આમ હોય. ઓક્સિજન તો છેડે લબડે છે ને, ઓલા ઇથરમાં તો વચ્ચે ઓક્સિજન બે ની વચ્ચે રહેલો છે, બરોબર. અને કાર્બન ઓક્સિજન દ્વિધ્રુવીય બને એના કારણે તમે કાર્બનનો વિચાર કરો કે આ ધન ભારિત કાર્બન છે એ કોઈ ઋણ ભારિત આયનને આકર્ષે ખરો? હા, ઋણ ભાર પ્રત્યે આકર્ષણ હોય ખરું, કેમ કે પોતે ધન ભારિત છે.
એટલે કે જેને ઋણ ભાર પ્રત્યે આકર્ષણ છે તો ઋણ વીજભાર ઇલેક્ટ્રોન પાસે છે, એટલે કાર્બન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે. કાર્બોનિલ કાર્બન કેવો છે? ઋણ ભારને આકર્ષે તેવો, એટલે ઇલેક્ટ્રોન અનુરાગી. અને ઓક્સિજનનો વિચાર કરો તો ઓક્સિજન અંશતઃ ઋણભારિત છે, એટલે એને ધન વીજભાર પ્રત્યે આકર્ષણ. ધન વીજભાર પ્રત્યે આકર્ષણ. ધન વીજભાર ક્યાં રહેલો છે વિદ્યાર્થી મિત્રો? ધન વીજભાર કેન્દ્રમાં રહેલો છે પ્રોટોન સ્વરૂપે, એટલે તમે ઓક્સિજનને કેન્દ્રાનુરાગી કહી શકો છો. કાર્બોનિલ કાર્બન કેવો છે? તમારે કહેવાનું ઇલેક્ટ્રોન અનુરાગી. તો આ વસ્તુ સમજેલા હોત તો યાદ આવે, ગોખણ પટ્ટીથી નો યાદ આવે. કાર્બોનિલ કાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી છે, એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગ ધરાવે છે, એટલે કે ઇલેક્ટ્રોનને આકર્ષે છે, ઇલેક્ટ્રોન મેળવે છે, આકર્ષે છે એટલે મેળવે છે એટલે સ્વીકારે. તો એસિડ કે જે સ્વીકારે, જેથી કરીને આ કાર્બોનિલ કાર્બન લૂઇસ એસિડનો સ્વભાવ ધરાવે છે. જ્યારે કેન્દ્રાનુરાગી પોતે ઋણભારિત છે, એટલે કે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ છે, એટલે ઇલેક્ટ્રોન પ્રદાન કરે છે, દાન કરે છે. પોતે ઋણભારિત છે એટલે ઇલેક્ટ્રોન દાન કરે. તો એ બેઝ કે જે દાન કરે, એટલે ઓક્સિજન છે એ લૂઇસ બેઝ તરીકે વર્તે છે. બરોબર? તો આપણે કમ્પ્લીટલી ડિટેલિંગ માહિતી આપણે મેળવી લીધી. મેં તમને પહેલા જ કીધું કે આ ટોપિક કન્સેપ્ચ્યુઅલ છે. અહીંયા તમારે કન્સેપ્ટ યાદ રાખવાનું છે કે ભાઈ અહીંયા કેટલી sp2 સંકૃત કક્ષકો છે, કાર્બન પાસે લોન પેર ઇલેક્ટ્રોન કેટલા છે, એ કઈ રીતે ગોઠવાય, બાકીની કઈ કક્ષક છે એ સંકરણમાં ભાગ લેતી નથી, અને સંકરણમાં ભાગ ન લે એના દ્વારા જે સહસંયોજક બંધ બને સાઇડ બાય સાઇડ, એને પાઈ બંધ કહીએ છીએ, નબળો હોય છે. પાઈ બંધ ડોટેડ લાઈનમાં દર્શાવો, પણ એ મોટાભાગે ઇલેક્ટ્રોનનું વાદળ જે સર્ક્યુલર લેવું છે, બંને બાજુ સરખું રહેવું છે, એટલે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, એટલે ઓક્સિજન તરફ ખેંચાતું હોય છે. અને એમાં તે કાર્બન ઓક્સિજન જે કાર્બોનિલ દ્વિબંધ છે એમાં પણ સહસ્પંદન થતું હોય. જો કાર્બોનિલ કાર્બન ઓક્સિજન દ્વિબંધ, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, એટલે વિષમ વિભાજન જ્યારે પણ થાય બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખેંચાઈ જાય, એટલે સિંગલ બોન્ડ થઈ જાય. કાર્બન ઓક્સિજન સિંગલ બોન્ડ, આ બે ઇલેક્ટ્રોન યુગ્મ હતા. ત્રીજું પાઈ બંધના જે બે ઇલેક્ટ્રોન છે આવ્યા, એટલે માઈનસ ચાર્જ, અને કાર્બન ઉપર પ્લસ ચાર્જ. ફરી પાછું અહીંયા વયું આવે, ફરી પાછું દ્વિબંધ થાય. અને આવું થાય છે ને, એના કારણે જ આની અંદર અનેક રાસાયણિક પ્રક્રિયા થાય છે. એટલે કે અહીંયા ધ્રુવીયતા છે ને, એટલે આ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો અનેક બની અને ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા કરતા હોય છે. જે આપણે આલ્ડીહાઇડ અને કીટોનની પહેલા તો બનાવટ જોઈએ ને પછી આપણે એની રાસાયણિક પ્રક્રિયા જોઈએ. ત્યાર પછીનો આપણો ટોપિક છે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ. અહીંયા આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજન બનાવવા માટેની અનેક પદ્ધતિઓનો ઉપયોગ કરીશું, જે બધી ખૂબ ઉપયોગી છે. ત્યારબાદ એની સાથે સાથે નેમ રિએક્શન પણ સમજવાનું છે. નેમ રિએક્શન એટલે કે જેમાં વૈજ્ઞાનિકોના નામ આવતા હોય તેવી પ્રક્રિયાઓ. તો કેટલા પ્રકારે આપણે આલ્ડીહાઇડ અને કીટોન બનાવીશું? આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. એમાં આપણે મૂળ આમ જોવો ત્રણ પ્રકાર પાડી શકાય એ રીતે આપ્યું છે. પહેલા પ્રકારમાં કોમન છે કે જેમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોન બંને બનાવશું એવી કોમન પ્રક્રિયા, કે જે પ્રક્રિયાથી આલ્ડીહાઇડ બને છે અને કીટોન પણ બને છે. આલ્ડીહાઇડ પણ બને છે અને કીટોન પણ બને છે. તો કઈ કઈ પ્રક્રિયા એવી છે જેમાં આલ્ડીહાઇડ અને કીટોન બને? તો સર્વપ્રથમ આપ્યું છે આલ્કોહોલનું ઓક્સિડેશન. આલ્કોહોલ, આ ચાર્ટ લખજો કેમ કે તમને કામ લાગશે. ત્યાર પછી આપ્યું છે આલ્કોહોલમાંથી પાણી હાઇડ્રોજનનું દૂર કરવું. આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ, એટલે કે હાઇડ્રોજનનું દૂર કરવું. ત્યાર પછી ત્રીજું આપ્યું છે હાઇડ્રોકાર્બનમાંથી પાછા બે પ્રકાર આવ્યા. હાઇડ્રોકાર્બન એટલે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન, જેમાં આલ્કેનમાંથી નહીં પણ આલ્કીનમાંથી આલ્કીનનું ઓઝોનીકરણ, ઓઝોનોલિસિસ. આ બધું તમે 11 સાયન્સમાં શીખ્યા હતા, પણ મારે ફરી પાછું શીખવાડવાનું છે તો ફાઇનલ જ છે, કેમ કે તમને યાદ હશે નહીં છે, કાંઈ નક્કી ન હોય. અને ટ્રિપલ બોન્ડ આલ્કાઇનનું જળ વિભાજન. તો આ પહેલી પ્રક્રિયા કે જેમાં આલ્ડીહાઇડ પણ બનાવી શકાશે
અને કીટોન પણ બનાવી શકાય છે. ત્યાર પછીની જે પ્રક્રિયા છે એનો ચાર્ટ અત્યારે નહીં જોઈએ, પણ હું અત્યારે હેડિંગ ચોક્કસપણે મારી દઈશ કે એવી પ્રક્રિયાઓ કે જેમાં માત્ર આલ્ડીહાઇડ બને છે, માત્ર આલ્ડીહાઇડની બનાવટ, એવી 4-5 પ્રક્રિયાઓ જોવાની છે. એમાં ખૂબ મહત્વની એવી રોઝનમુન્ડ અને સ્ટીફન રિએક્શન પણ આવી જાય છે. અને ત્યાર પછી ત્રીજું કે જેમાં માત્ર ને માત્ર કીટોન બને છે એની સ્પેશિયલ પ્રક્રિયા, કે માત્ર કીટોનની બનાવટની પ્રક્રિયાઓ આપણે જોવાની છે. તો આપણે શરૂઆત કરીએ આલ્ડીહાઇડ અને કીટોન બંને બને છે એવી પ્રક્રિયા, અને એમાં પહેલી પ્રક્રિયા આલ્કોહોલના ઓક્સિડેશનથી. બરોબર, ક્વેશ્ચન બનાવી શકાય કે આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ સમજાવો. આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. તો પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ લેવામાં આવે. ટેક્સ્ટ બુક ધોરણ 11 સાયન્સ ની ખોલવી પડે તો ખ્યાલ આવે, અથવા તો આલ્કોહોલ ફિનોલ ઇથર જે ચેપ્ટર શીખી ગયા એ જોવામાં આવે કે પ્રાથમિક આલ્કોહોલ લેવામાં આવે RCH2OH, કે OH વાળો કાર્બન અન્ય એક કાર્બન સાથે, તો આ થયું પ્રાથમિક આલ્કોહોલ. અને એ પ્રાથમિક આલ્કોહોલની તમે પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરો તો કાર્બોક્સિલિક એસિડ બની જાય છે. તમારે ઉપયોગ કરવાનો છે નિર્બળ ઓક્સિડેશન કરતા. આલ્કોહોલ ફિનોલ ઇથરમાં નિર્બળ ઓક્સિડેશન કરતા લેતા હતા PCC, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ, ઇથી CH2Cl2 માં દ્રાવ્ય. બરોબર, અને શું થાય તો અહીંથી એક હાઇડ્રોજન અને OH વાળા કાર્બન ઉપરથી હાઇડ્રોજન, અને ઓક્સિડેશન કરતા ઓક્સિજન તો આપે જ, એટલે H2O. બાકી શું વધ્યું? જો R, અહીંથી એક હાઇડ્રોજન ગયો, બે માંથી એક વધ્યો અને આ O વધ્યો, તો આ બન્યો આપણો આલ્ડીહાઇડ. બીજી જે પ્રક્રિયા છે એ પણ સાથે સાથે આપણે જોઈ શકીએ. માનો કે આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ. તો વિહાઇડ્રોજનીકરણમાં શું કરવાનું છે કે ભાઈ એવા આલ્કોહોલ લેવાના કે જે બાષ્પશીલ હોય, એટલે કે જેની બાષ્પ બનતી હોય એવા આલ્કોહોલ જ લેવાના. મોટા ભાગે કાર્બન સંખ્યા 1 થી કાર્બન સંખ્યા 5 કે 6 સુધીના જે આલ્કોહોલ છે એ બધા બાષ્પશીલ છે. એમાં જે મિથેનોલ, ઇથેનોલ આ તો બધા ખૂબ બાષ્પશીલ છે. હવે એ લેવામાં આવે અને ભારે ધાતુ એટલે કે જેના પરમાણિક દળાંક વધારે છે એવી ધાતુ, દાખલા તરીકે કોપર અથવા તો સિલ્વર ની ઉપર આને ગરમ કરવાનું છે. હવે અહીંયા ઓક્સિડેશન કરતા પદાર્થ નથી ભાઈ, પણ અહીંથી હાઇડ્રોજન દૂર થશે બે, એટલે H2 સ્વરૂપે દૂર થશે. બરોબર, તો બાકી વધ્યું શું? તો હાઇડ્રોજન વયા ગયા આલ્ડીહાઇડ. તો આ પ્રક્રિયામાં તમે હાઇડ્રોજન દૂર કર્યું, ધેટ્સ વાય આપણે એને હાઇડ્રોજનીકરણ કહેશું. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા ઇથેનોલ લીધું હોય CH3CH2OH, તો આ પ્રાથમિક આલ્કોહોલ છે. કેમ ખબર પડે? તો કે OH વાળો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો છે, એને પ્રાથમિક આલ્કોહોલ કહી શકાય. બહુ સરળતાથી ઇઝીલી તમે એને પ્રાથમિક આલ્કોહોલ કહી શકો. અને એની પ્રક્રિયા તમે કોઈ નિર્બળ ઓક્સિડેશન કરતા વડે કરો. માનો કે CrO2Cl2, ક્રોમાઇલ ક્લોરાઇડ પણ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. એ પણ મેં તમને જે તે સમયે વાત કરી હતી. બરોબર, તો શું કરે તો OH વાળો કાર્બન OH પોતે એક હાઇડ્રોજન આપે, આ કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન જાય, ઓક્સિડેશન કરતા ઓક્સિજન આપે એટલે H2O. બાકી લખ્યું CH3CH, કેમ કે હાઇડ્રોજન ઓછો થઈ ગયો, O, CH3CHO. તો ઇથેનોલ માંથી ઇથેનાલ અથવા તો એસિટાલ્ડીહાઇડ. બરોબર, અથવા તો તમે વિહાઇડ્રોજનીકરણ કરવા માંગતા હોય તો તમારે કોપર અથવા તો સિલ્વર જેવી ધાતુની સપાટી પર ઇથેનોલને ગરમ કરવાનું છે, એટલે આ બે હાઇડ્રોજન જાય. કારણ કે ઓક્સિડેશન કરતા નથી, નહીતર ઓક્સિજન આપત, H2O બનત. CH3 અહીંથી એક હાઇડ્રોજન ગયો, CH અને અહીંયા O, જેનું સામાન્ય નામ લખીએ તો થાય એસિટાલ્ડીહાઇડ. બરોબર છે. હજી પ્રક્રિયા ચાલુ છે આલ્કોહોલનું ઓક્સિડેશન, અને હારે આપણે વિહાઇડ્રોજનીકરણ શીખી રહ્યા છીએ. પહેલી અને બીજી બંને પ્રક્રિયા ચાલી રહી છે અત્યારે સાથે. હવે દ્વિતીયક આલ્કોહોલ લઈએ. માનો કે RCHOHR, તો OH વાળો કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો છે. માનો કે અહીંયા હું R બરાબર CH3 કરી નાખું, CH3,
અને R બરાબર પણ CH3 કરી નાખો તો આનું IUPAC નામ થશે 3 કાર્બન છે એટલે પ્રોપેન બીજા નંબરના કાર્બન ઉપર OH નો ઓલ પ્રોપેન ખોડો પ્રોપેન ટુ ઓલ દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા વડે થતું ન હતું આલ્કોહોલ ફિનોલ ચેપ્ટર તમને યાદ હોય તો તેની માટે તમારે પ્રબળ ઓક્સિડેશન કરતા જ જવા પડે એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ હતા પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 K2Cr2O7 Na2Cr2O7 આમાંનો કોઈ પણ એક પ્રબળ ઓક્સિડેશન કરતા તમે લઈ શકો અને એ પ્રબળ ઓક્સિડેશન કરતા શું કરે તો કે OH અને H ઉપરથી હાઇડ્રોજન દૂર કરે અને ઓક્સિજન આપે H2O બાકી શું વધ્યું CH3 C ડબલ બોન્ડ O CH3 તો આ બન્યો કીટોન તો એક વસ્તુ જોયું કે પ્રાથમિક આલ્કોહોલ કોઈ પણ લેવામાં આવે એનું ઓક્સિડેશન કરશો નિર્બળ ઓક્સિડેશન કરતાની મદદથી તો આલ્ડીહાઇડ બનશે દ્વિતીયક આલ્કોહોલ કોઈ પણ લેવામાં આવે એનું તમે ઓક્સિડેશન કરશો એટલે હંમેશા કીટોન બનશે એ ત્યારે પણ જોયું હતું ને ફરી પાછું રિવિઝન થયું આની આ વસ્તુને તમે ભારે ધાતુ કોપર અથવા સિલ્વરની સપાટી પર ગરમ કરો તો H2 દૂર થાય એ પણ આ પ્રક્રિયા ત્યાં જોઈ લેતા સાથે સાથે પ્રોપેનોન અથવા તો એસીટોન કેમ કે 3 કાર્બન છે એટલે પ્રોપેન અને કીટોનનો ઓન એટલે પ્રોપેનોન અથવા તો એસીટોન બનશે તો આ વસ્તુ આપણે જોઈ ગયા હતા અને ફરી પાછું રિવિઝન કર્યું રિફર કર્યું તૃતીયક આલ્કોહોલમાંથી તો પ્રક્રિયા થતી નથી કાંઈ બનતું નથી એટલે જોવાનું રહેતું નથી ત્યાર પછીનો ટોપિક આવે છે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ ક્વેશ્ચન નંબર 2 પહેલા ક્વેશ્ચનમાં આપણે સવાલ બંને જોઈ લીધું બરોબર હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ આમ જોવો તો 4 માર્ક્સ થાય કેમ કે એના પાછળ બે પ્રકાર છે અને દરેક પ્રકારનો 2 માર્ક્સ એટલે આ સવાલ મોટો હેવી થાય 4 માર્ક્સનો સવાલ થાય તેમાં બે પ્રકાર છે હાઇડ્રોકાર્બન એટલે આલ્કેન અને આલ્કીન આલ્કાઇન એમાં સૌપ્રથમ આપણે ભાગ પાડીએ તો આલ્કીનના ઓઝોનીકરણથી આલ્કેન એટલે કાર્બન કાર્બન દ્વિબંધ એનું ઓઝોનીકરણ કરવાનું માનો કે હું આલ્કીન તરીકે ઇથિન લઉં છું CH2 ડબલ બોન્ડ CH2 એનું ઓઝોનીકરણ કરું O3 તો મેં તમને ત્યારે 11મા ધોરણમાં શીખવાડ્યું હતું ફરીવાર શીખવાડું પાઈ બંધ તોડવાનો CH2 સિંગલ બોન્ડ CH2 અને ઓઝોનમાંથી નવજાત જે ઓક્સિજન છૂટો પડે એમ ડબલ બોન્ડ હોય પાઈ બંધ તૂટેલ આમ થાય ને ત્યાં ઓક્સિજન જોડી દેવાનો અહીં વચ્ચે પછી સિગ્મા બંધ તોડવાનો અને ત્યાં બાકીના બે ઓક્સિજન જોડવાના એટલે આ બન્યો O3 આખો જોડાયેલો ઇથિન એટલે આને ઓઝોનાઇડ ઓઝોનેટેડ અથવા તો ઓઝોન યુક્ત ઇથિન કહેવામાં આવે છે જેની આગળ પ્રક્રિયા કરવાની હતી જળ વિભાજન ઝિંકની હાજરીમાં ZnH2O ત્યારે આ બંધ તૂટશે આ રીતે આ બંધ તોડવાના CH2O 1 CH2O 2 અને આ નવજાત ઓક્સિજન છૂટો પડ્યો આ CH2O એટલે કંઈ નથી HCHO છે આલ્ડીહાઇડ છે એક કાર્બન વાળો આલ્ડીહાઇડ મિથેનાલ અથવા તો ફોર્માલ્ડીહાઇડ જેને કહીએ છીએ મિથેનાલ અથવા તો ફોર્માલ્ડીહાઇડ ઇન શોર્ટ તમે આ બંધ તોડ્યા બે જગ્યાએ ઓક્સિજન જોડ્યા એવું કહી શકાય CH2O એટલે વન ટાઈપ ઓફ આ ઓક્સિડેશનની પ્રક્રિયા છે કેમ કે તમે કહી શકો કે એમાં ઓક્સિજનનું જોડાણ થયું છે તો એને શું કહી શકો વન ટાઈપ ઓફ ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે ઓઝોન દાખલ કરીને થતી પ્રક્રિયા છે તમે ઇન શોર્ટમાં પણ સીધો જવાબ એને આપી જ શક્યા હોત ડાયરેક્ટલી તમે એને જવાબ આપી જ શકો તો આપણે ઇથિન લીધું હતું ત્યાર પછી બીજા ક્રમે આપણે આલ્કીનમાં આ પેલું લીધું ઇથિન ત્યાર પછી આપણે ઇથિન પછી લઈએ પ્રોપેન CH3C H ડબલ બોન્ડ CH2 તો 3 કાર્બન છે પ્રોપીન લેવાય અને એનું ઓઝોનીકરણ કરીએ O3 તો પાઈ બંધે તૂટશે ને સિગ્મા બંધે તૂટશે ઓઝોનેટેડ બંધારણ થાય CH આ ઓક્સિજન CH2 અને આને સિગ્મા બંધ તૂટ્યા
બરાબર, એટલે ઓઝોનેટેડ પ્રોપિન ચેન. પછી એની આગળ પ્રક્રિયા શું કરવાની છે? ઝિંક અને H2O સાથે પ્રક્રિયા કરો એટલે આ બનાય છે ટૂંકામ CH3CHO 1 મોલ એસિટાલ્ડિહાઇડ અથવા તો ઇથેનોલ આલ્ડિહાઇડ નો આલ લાગે ને વત્તા CH2O એટલે ફોર્માલ્ડિહાઇડ અથવા તો મિથેનોલ. કારણ કે અસમિતીય આલ્કીન હતો ને 1 ને 2 કાર્બન એટલે અલગ અલગ આલ્ડિહાઇડ. આ સમિતીય હતા એટલે ખરખા આલ્ડિહાઇડ બને. માનો કે ત્રીજા નંબરનું આપણે કોઈ એક સ્ટ્રક્ચર દોરીએ CH3 C CH3 1 2 3 4 બીજા ઉપર મિથાઇલ 2 મિથાઇલ 4 કાર્બન બ્યુટ બીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ એટલે બ્યુટ 2 ઇન. હવે તમે ડાયરેક્ટ શોર્ટકટ થી જવાબ કેમ આપવા એવું સમજાય તો O3 લખી નાખવાનું Zn H2O લખી નાખવાનું અને ડબલ બોન્ડ છે તોડી નાખવાનું ડબલ બોન્ડ O CH3CO CH3 જો અહીંયા કીટોન બન્યું. કીધું તો ને કે ભાઈ આ પ્રક્રિયાથી બંને પ્રકારની નિપજો બનાવી શકાય. બરાબર, કીટોન. બીજું CH3CHO આલ્ડિહાઇડ. કીટોન તરીકે કોણ બન્યું છે? સામાન્ય નામ યાદ કરો જોઈએ એસીટોન. આનું સામાન્ય નામ શું થાય? એસિટાલ્ડિહાઇડ. બરાબર, અથવા તો પ્રોપેનોન અને ઇથેનોલ. તો આપણે આ પ્રક્રિયા 11મા ધોરણમાં જોઈ ગયા હતા. એક્સ્ટ્રા માહિતી માટે 11માની ટેક્સ્ટ બુક ખોલી લેવાની છે. આપણે હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડિહાઇડ અને કીટોન બનાવી રહ્યા છીએ, જેમાં પહેલું જોયું આલ્કીનના ઓઝોનીકરણથી. હવે બીજું આલ્કાઇન. આલ્કાઇન એટલે કાર્બન કાર્બન ત્રિબંધ. આલ્કાઇનના જળ વિભાજનથી. આલ્કાઇન એટલે કાર્બન કાર્બન ત્રિબંધ. આ પણ ધોરણ 11 સાયન્સની જ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા પણ તમે ધોરણ 11માં શીખ્યા એ જ પ્રક્રિયા છે. આલ્કાઇન સંયોજન તરીકે તમે શું આલ્કાઇન સંયોજન લ્યો છો? માનો કે CH ટ્રિપલ બોન્ડ CH જેને આપણે ઇથાઇન કહેતા હતા. ઇથાઇન જેનું સામાન્ય નામ કહેતા હતા એસિટિલિન. આ બધું યાદ હોવું જરૂરી છે મિત્રો. અને એની પ્રક્રિયા કરતા હતા HgSO4 મર્ક્યુરિક સલ્ફેટ. જો Hg+1 Hg+2 શકનો નિયમ મેં તમને અવારનવાર કીધેલું છે. ઓછું હોય ત્યાં સ +1 વધુ હોય ત્યાં ક. તો મર્ક્યુરસ મર્ક્યુરિક. એવી રીતે આપણે આમ જોતા હતા Fe+2 Fe+3 શકનો નિયમ. ફેરસ ફેરિક આવો આપણે જોઈ ગયા ને. બધા આયનોમાં લાગુ પડે. Cu+1 Cu+2 અહીંયા સ ક ક્યુપ્રસ ક્યુપ્રિક. તો અહીંયા Hg નો +2 છે. કેમ ખબર પડે? SO4 -2 એટલે મર્ક્યુરિક સલ્ફેટ. એમાં નાખવાનું મંદ H2SO4 એટલે કે એમાં પાણી હોવાનું છે. પાઈ બંધ તૂટે, કોઈ એક જગ્યાએ H+ બીજી જગ્યાએ OH- એટલે અહીંયા બન્યું CH2 ડબલ બોન્ડ CH OH. તો દ્વિબંધ એટલે ઇથિન અને આલ્કોહોલનો ઓલ એટલે આપણે ઇથિન વત્તા આલ્કોહોલનો ઓલ ઇથિનોલ કહી શકો. એમાં ચલ રૂપકતા ઉદ્ભવે. ચલ રૂપકતા ક્યારે ઉદ્ભવે? જ્યારે ઇનોલ સંયોજન હોય. ઇન દ્વિબંધનો ઇન અને આલ્કોહોલનો ઓલ. દ્વિબંધનો ઇન અને આલ્કોહોલનો ઓલ બંનેને જોડો. ઇનોલ સંયોજન હોય ત્યારે ચલ રૂપકતા શું થાય? તો પાઈબંધ અહીંયા આવે એના બદલામાં હાઇડ્રોજન ત્યાં જાય એટલે ત્યાં બન્યું CH3 આ સિંગલ બોન્ડ અને આ સિંગલ બોન્ડ સાથે અહીંયા પાઈબંધ આવ્યો એટલે ડબલ બોન્ડ O અને H તો હતો તો આ બન્યો આલ્ડિહાઇડ જેનું નામ છે ઇથેનોલ. આપણે ટ્રિપલ બોન્ડ આલ્કાઇનના જળ વિભાજનથી આલ્ડિહાઇડ બનાવ્યો. હવે જ્યારે છેડા ઉપર હોય ને ટ્રિપલ બોન્ડ ટર્મિનલ, જ્યારે ટ્રિપલ બોન્ડ છેડા ઉપર હોય ત્યારે આલ્ડિહાઇડ બને. બાકી આ સિવાયના અન્ય કોઈ પણ આલ્ડિહાઇડ હોય, સોરી આલ્કાઇન હોય, અન્ય કોઈ પણ આલ્કાઇન લેવામાં આવે તો કીટોન જ મળશે. કેવી રીતે કીટોન? જો ઇથાઇન લેવામાં આવે ત્યારે જ આલ્ડિહાઇડ બને છે. પણ એ સિવાયના કોઈ પણ આલ્કાઇન સમૂહ લેવામાં, ફોર એક્ઝામ્પલ તો અહીં હું લઉં છું CH3 C ટ્રિપલ બોન્ડ CH. જોજો
ઇથાઇન સિવાયના 3 કાર્બન એટલે પ્રોપ વત્તા ટ્રિપલ બોન્ડ નો આયન પ્રોપાઇન, અને ઘણી વખત આમ પણ લખાય છે Hg+ અને H+, બરોબર, Hg+2 HgSO4 નું લખાય Hg+2 અને H2SO4 ના બદલે H+, એટલે આપણે તો જળ વિભાજનની પ્રક્રિયા જ કરવાની છે. માર્કોનિકોનો નિયમ જ લાગુ પડે, વધુ વિદ્યુત ઋણ ઘટક ક્યાં જાય, જ્યાં હાઇડ્રોજન ઓછા હોય ત્યાં પાઇ બંધ તૂટે, અહીંયા એકે હાઇડ્રોજન નથી તો OH ત્યાં જાય, એટલે CH3COH પાઇ બંધ તૂટ્યો તો ટ્રિપલ બોન્ડ માંથી ડબલ બોન્ડ અને H છે અહીંયા જોડાણું, એટલે આ થઈ ગયું CH2. જો આ કાર્બનની પરિસ્થિતિ જુઓ, એ કાર્બન ઓલ પણ ધરાવે છે અને ઇન પણ ધરાવે છે, એટલે આ ઇનોલ સ્વરૂપ કહી શકાય, કેમ કે આ કાર્બન દ્વિબંધે ધરાવે છે અને OH એ ધરાવે છે. આ નામ આપવું તો આપી શકાય 1 2 3. અહીંથી હું કામ નંબરનો આપ્યો, તો અહીંથી નંબર આપો તો દ્વિબંધ બીજા ઉપર આવે, અહીંથી આપો તો પહેલા નંબર ઉપર આવે, એટલે આપણે એનું નામ આપવું હોય તો આપી શકાય. 3 કાર્બન છે એટલે પ્રોપ, બીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધનો ઇન, અને એ જ કાર્બન ઉપર આલ્કોહોલનો ઓલ, એટલે ઇનોલ, પ્રોપ 1 ઇનોલ, અથવા તો 1 ઇન બીજા કાર્બન ઉપર ઓલ, એટલે 1 ઇન 2 ઓલ, કે જેમાં ચલ રૂપકતા ઉદ્ભવે. ચલ રૂપકતા કીટો ઇનોલ, ઇનોલ સમૂહ છે, હવે કીટોનમાં રૂપાંતર થાય શું તો કે પાઇ બંધ અહીંયા અને એના બદલામાં હાઇડ્રોજન ત્યાં આપી દે, એટલે CH3 C ડબલ બોન્ડ O CH3, તો આ કીટો સ્વરૂપ થઈ ગયું, કીટોન સ્વરૂપ થઈ ગયું, પેલું ઇનોલ સ્વરૂપ છે, તો આને કીટો ઇનોલ ચલ રૂપકતા કહેવામાં આવે છે. જે બનાવ્યું તમને એસીટોન અથવા તો પ્રોપેનોન, આ સામાન્ય નામ છે, IUPAC નામ બને પ્રોપેનોન. તો આ રીતે સર્વપ્રથમ આપણે આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ કરી, કે જેમાં આલ્ડિહાઇડ અને કીટોન બંને બને છે, અને મોસ્ટ ઓફ પ્રક્રિયા તો 11 સાયન્સની જ હતી, અને અમુક પ્રક્રિયા જે આપણે આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરમાં શીખી ગયા એ પ્રક્રિયા હતી. આવતીકાલના વિડિયો લેક્ચરમાં જ્યારે આપણે મળીએ છીએ ત્યારે આપણે આલ્ડિહાઇડની બનાવટ અને કીટોનની બનાવટ, જે બે અલગ અલગ રીતે બનાવાય છે, નેમ રિએક્શન, એ જોશું, જે આપણે ખરેખર આ ચેપ્ટરમાં થતી પ્રક્રિયા છે એ છે. અને આની પહેલા જે IUPAC નામ કીધા હતા એ મેં તમને હોમવર્કમાં કામ આપ્યું હતું કે તમારે IUPAC નામકરણને વ્યવસ્થિત રીતે સમજવાના છે અને એને ફરીવાર લખવાના પણ છે, અને તમે હોમવર્ક પણ કર્યું છે. ફરી પાછી આ પ્રક્રિયા કે જે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો પોર્શન છે, એટલે તમારે એને અનેક વખત લખીને જ પાકો કરવો પડશે, વારંવાર લખવો પડશે, એમ નહીં કે હું મેં વાંચી જાય. એટલે જ્યારે તમે ગણિતમાં જેમ દાખલા ગણતા હોય તેવી જ રીતે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની પ્રક્રિયાને પણ લખવી પડે, મિનિમમ 5 વખત તો લખવી પડે. તો આપણે આ વર્ષે 5 વખત લખવાનું, ઓર્ગેનિક કેમિસ્ટ્રી 5 વખત લખવાના, એક સિમ્પલ નિયમ સાથે આગળ વધવાનું છે અને સૌથી સારા માર્ક્સ મેળવવાના છે. આ વર્ષનું પરિણામ તમે જોવો તો તમને ખ્યાલ આવશે કે સારામાં સારું પરિણામ કેમિસ્ટ્રીનું છે અન્ય વિષયો કરતાં. કે પછી ગુજકેટનું પરિણામ જોવો, JEEનું જોવો, નીટનું રિઝલ્ટ આવશે ત્યારે તો જોવાનું બાકી રહેશે, પણ હાઈએસ્ટમાં હાઈએસ્ટ માર્ક અમરેલી જિલ્લામાં, માત્ર સ્કૂલના નહીં પણ હાઈએસ્ટ માર્ક કેમિસ્ટ્રી વિષયમાં છે. તો એનું આપણું આ પ્રિપરેશન બેઝિકનું જ પરિણામ છે, અને તમે પણ માર્ક્સ મેળવશો એવી અપેક્ષા છે. ધન્યવાદ, અસ્તુ, આભાર.